शान्तकारं शिखरशयनं वीडभञ्जनसुरेशं विश्वाधारं स्फटिकसदृशं शुभ्रवर्णं शुभाङ्गं गौरीकान्तं त्रयशुनयनं योगिविद्यानगम्यं वन्दे शम्भो भवभयहरं सर्वलोकैकनाथं सर्वलोकैकनाथं। नमः पार्वती पति हर हर महादेव। खास આજે વિડિયો મેસેજ એક મારા મનની પ્રસન્નતા માટે અને આપ બધા સુધી એ માટે પહોંચાડું છું કે આજે જ્યારે 25 જુલાઈ અને શુક્રવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે અને 23 ઓગસ્ટ શનિવાર સુધી ભગવાન મહાદેવનો મહિનો। જો કે આપ બધા જ જાણો છો કે શ્રાવણ મહિનામાં અમારા ભૂદેવોના ઈષ્ટ આરાધ્ય દેવ ભગવાન મહાદેવનો મહિનો એટલે અમારી પ્રસન્નતા અમે તો લોકો એમ કે આમ રાહ જોઈને બેઠા હોય કે ક્યારે પવિત્ર શ્રાવણ માસ આવે અને ક્યારે સંપૂર્ણ ભગવાન મહાદેવના ગુણગાન ગવાય। કેમ કે રોજ બરોજ પૂજાઓ પ્રાર્થનાઓ દરેક વસ્તુ થતી જ હોય છે, આપ પણ બધા કરતા જ હોવ છો, પણ શ્રાવણ મહિનામાં જે કાંઈ પણ વિશેષ શિવ પૂજાનું મહત્વ છે એક કારણ એવું પણ છે કે શ્રાવણ માસની અંદર ભગવાન મહાદેવને પ્રસન્ન કરવા માટે, ભગવાન મહાદેવને પ્રાપ્ત કરવા માટે, મેળવવા માટે માં ભવાનીએ જે તપ કરેલું એ મહિનો શ્રાવણ મહિનો હતો। એક કોઈ શાસ્ત્રનું કારણ એવું પણ છે કે આ મહિનાની અંદર જ સમુદ્ર મંથન થયેલું, જે કાંઈ પણ વિવિધ પ્રકારના તથ્યો હશે, પણ હું તો આપ બધાને એટલું જ કહીશ કે બસ જ્યારે શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે તો આખો મહિનો જે કાંઈ પણ દ્રવ્યથી, જે કોઈ પણ ભાવથી કે જે કાંઈ પણ સમય અનુકૂળતા મુજબ જેટલી થાય એટલી શિવ ઉપાસના, શિવ આરાધના કરવી જોઈએ। નાનેથી લઈ અને મોટા સુધી બધાને એક આગ્રહ એવો પણ ચોક્કસ રાખીશ કે શ્રાવણ માસ દરમિયાન આપણા દરેકે દરેક લોકોના ઘરનું વાતાવરણ થોડું પવિત્ર રહે, થોડું સાદગીવાળું રહે, થોડું શાંતિમય વાતાવરણ, આનંદમય વાતાવરણ રહે કે જેથી કરીને જે કાંઈ પણ આપણે પૂજાઓ કરીએ, પ્રાર્થનાઓ કરીએ, મંત્રો કરીએ, સ્તુતિ કરીએ એ ભગવાન સુધી પહોંચે અને ભગવાન પ્રસન્ન થાય। અને આમ તો કદાચ હું ઘણી વખત કહું છું કે અનેક સાહિત્યકારો કે અનેક ઋષિ પરંપરાની અંદર પણ મહાન ઋષિઓ કહી ગયા છે કે ભગવાન મહાદેવ છે ને, સાહિત્યની પરિભાષામાં જો તમને કહું તો એક બિલીપત્રમ એક પુષ્પમ એક લોટા જલ की धार दयालु रिज के देती है चंद्रमौली फल चार। ભગવાન મહાદેવ જે છે એ માત્ર આપણે એક લોટો જળ ચડાવીએ, એક બિલીપત્ર અર્પણ કરીએ, એક પુષ્પ અર્પણ કરીએ કે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયના નામનો એક જપ કરી નાખીએ, દયાલુ રીજ કે દીત હે ચંદ્રમૌલી ફલ ચાર, કે ચાર કહેતા મેં કદાચ અગાઉના વિડીયોમાં જણાવ્યું ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચારેય પ્રકારનો ફળ આપનાર દેવ એટલે મહાદેવ। તો વિશેષ બસ એ જણાવું છું કે ઘણાનો એવો પ્રશ્ન છે કે શિવ અભિષેક, તો પ્રથમ તો રુદ્ર અભિષેકથી પૂજા કરવાનું। શિવ મહાપુરાણની અંદર રુદ્રાભિષેક પૂજા થાય જો આખો શ્રાવણ મહિનો, તો વિશેષ પૂજાનું મહત્વ બતાવ્યું છે। નહીતર આપણા ઘરમાં શિવલિંગ હોય તો એ શિવલિંગ પર જળાભિષેક, પંચામૃતથી અભિષેક, ગંગા જળથી અભિષેક કરો, શુદ્ધ દૂધથી અભિષેક કરો, ગાયના દૂધથી, ગાયના ઘીથી, મધથી, અનેક દ્રવ્યથી અભિષેક થઈ શકે। પણ અતિ સૂક્ષ્મ અભિષેકની રીત તમને જો બતાવું, હા શક્ય હોય તો પાર્થિવ શિવલિંગની પૂજા ખાસ કરવી, માટીનું પાર્થિવ શિવલિંગ બનાવી અને એના પર અભિષેક કરીને એક મહિનો દરમિયાન પણ પૂજા થઈ શકે। રોજે એક માટીનું પાર્થિવ શિવલિંગ બનાવી
પછી એનું વિસર્જન કરી પાછું બીજા દિવસે ફરીથી એક લિંગ મૂકી એની પૂજા કરી પાછું એનું વિસર્જન કરી. આવી રીતે પણ થઈ શકે છે પાર્થિવ શિવલિંગની પૂજા. અને આમ તો ખાલી એટલું જ કહીશ કે તમે જેટલી ભોળા મનથી, જેટલી પ્રસન્ન મનથી અને જેટલું આનંદિત થઈ અને મહાદેવની પૂજા કરશો એટલો એ દેવ એવો છે કે એ પણ જલ્દી પ્રસન્ન થશે, જલ્દી આનંદમાં આવી જશે. કેમ કે મહાદેવ તો એક ઓલી વાત છે ને, જો કે આ વિડીયોની અંદર તો બહુ કઈ ઓલું કે એટલું બધું તો ન આપણે કહીશ ભાઈ. એક વાત છે કે એક કોઈ ભીલ હતો કે કોઈ ભિક્ષુક હતો કે કોઈ ચોર લૂંટારો છે જે કાંઈ પણ, એક વખત મહાદેવના મંદિરમાં જઈ ચડ્યો કે હાલના અહીંથી કંઈક લઈ જાઓ તો મારું કંઈક પેટ ભરાય એને વેચીને. એમાં એને જોયું આજુબાજુમાં તો કંઈ દાન પેટી હતી નહીં ત્યાં. એટલે શિવલિંગની ઉપર જે થાળું હોય છે તો ભગવાનની ઉપર થાળું અને જે ઓલી ગંગાધરી જેમાંથી આપણે જોતા હોઈએ કે જળ કે દૂધ કે ટપકતું હોય સીધું શિવલિંગ ઉપર. એટલે ગંગાધરી એને જોઈ પણ થોડી ઉપર હતી. એટલે એક બે વખત આમ ઊંચો થયો પણ લેવાનું નહીં. એટલે એને એમ થયું કે લેની થોડુંક આ શિવલિંગ પર પગ મૂકીને ચડી જાવ. ચોર લૂંટારો એને તો શું હોય. એટલે એ શિવલિંગ પર પગ મૂકીને લેવા ચડ્યો તો ભગવાન ભોળાનાથ પ્રસન્ન થયા. માગું તારી ઉપર પ્રસન્ન થયો છું. ત્યારે પેલા ચોરે એમ કીધું ભગવાન તમે ખોટી જગ્યાએ પ્રસન્ન થયા છો, હું કઈ તમારી પૂજા કરવા નથી આવ્યો, હું તો અહીંયા ચોરી કરવા આવ્યો હતો. આ તો નહોતો અંબાતું, લિંગ ઉપર પગ મૂકીને ચડ્યો. ભગવાન કે કોઈ મને દૂધ ચડાવે, કોઈ મને ફળ ચડાવે, કોઈ મને વિવિધ પ્રકારના દ્રવ્યોથી ચડાવે, કોઈ સોના ચાંદી હીરા જવેરા, પણ તું તો આખો મારી માથે ચડી ગયો, તે તો સંપૂર્ણ મને અર્પણ કરી દીધી તારી જાતને. એટલે આ ભોળિયો નાથ, આ મહાદેવ.